हम मर मर के जी लिए एक पल तो अब हमें जी खुशी के पल कहाँ ढूंढूं खुशी के पल कहाँ ढूंढूं પહેલા ભાવનગર જવાનું છે, પછી ત્યાંથી મહુવા જવાનું છે, અને મને અત્યારે ઓલું ગીત યાદ આવે છે, અભી અભી તો આયે अभी अभी तो मिले हो। હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. કાલે તમે જેમ જોયું તો મેં નીરજે રાતે 3-4 વાગ્યા સુધી બાકાજીકી બોલાવી દીધી હતી. ઊંઘ જ નહોતી આવતી, ઊંઘ જ નહીં. એટલી અમે વાતું કરીને ફૂલ બાકાજીકી બોલાવી. અને કાલે અમે તમને જેમ કાલના બ્લોગમાં કીધું હતું કે નીરજ સવારે નીકળી જવાનો છે એમ, પણ પછી અમે બે એટલી બાકાજીકી બોલાવી દીધી ને કે સવારે અમારી બાકાજીકી બોલી ગઈ ને ઉઠાણું નહીં ને આ જોરી અહીંયા છે. આ બીજો દિવસની રાત પડી ગઈ છે હવે, અને ભાઈ આપણી હારે જ છે, કાંઈ ગયો નથી. મેં જવાય નહોતો દીધો. પછી 7-8 વાગી ગયા હતા. મેં કીધું અત્યારે નીકળશે તો તડકાનો ક્યારે પહોંચશે. ઘણું છે અમારે, નીકળવું જ કરતો હતો. સવારે કે હવે હું નીકળી જાઉં, પછી તડકાનું મેં ના પાડી. બેગ રેડી કર્યું, હા. પાછું ખોલીને કપડાં કાઢીને નવા કર્યું. હા, પછી મેં બપોરે પાછો મને ફોન કરે. એ કે હવે હું કે નીકળી જાવ, કે અત્યારે 4 વાગે નીકળું, કે તો રાતે 12-1 વાગે પહોંચી જાવ. ભાઈને રાતે પહોંચવું હતું, એવી રીતે નીકળવું હતું. ચોખ્ખી મેં ના પાડી. મેં કાંઈ જવાનું થતું નથી, આપણે રોકાવે એક દી આરામથી. કાલે સવારે હવે નીકળશે. જો કાલે સવારે પાછો એ હવે આગળ તમને ખબર પડશે. હવે કાલે ઉઠશે તો નીકળશે, બાકી આપણે કાલે પાછો વ્લોગમાં પડશું. તો કાંઈ નહીં, જમવાનું જો આવી ગયું છે. હવે આપણે ડીશ બધું લઈ લઈએ, અને ઇન્જેક્શનનો ટાઈમ થઈ ગયો છે ને, તો આપણે જમવાનું લઈ લઈએ. હવે ડીશ ને જમી લઈએ જલ્દી. હવે મળીએ હમણાં. તો ગાઈસ ફાઇનલી જમવાનું થઈ ગયું. જો પનીર બટર મસાલા, ચપાટી રોટી, ડુંગળી, અથાણું, છાશ, અને અમે બે ગયા છીએ. જો નીરજભાઈ રહ્યા, હા, અને આરો અહીંયા જેઠાલાલ ચાલુ છે. તો કાંઈ નહીં, હવે આપણે અમે જમી કાઢવી લઈએ અને મળીએ પછી નિરાતે. તો ગાઈઝ ફાઇનલી જમી કરવી લીધું છે. નીરજભાઈ આપણે પોતું મારી દીધું, અને હું હવે વાસણ ધોઈ નાખવા જરી કે હવે વાસણ છે તો એ ધોઈ નાખીએ. અને પછી 10 ને 15 થઈ ગઈ છે. હવે નીકળવું છે કેબીસીએ બેહવા માટે. તો મળીએ હમણાં આપણે હવે થોડી વારમાં નીકળીએ ત્યારે. આ બધું અમારે એટલે ગ્રુપ બનાવી આ બધું અમારે છે ને એટલે કરવું પડે. આ બધું અમારે એટલે કરવું પડે છે કે અત્યારે ઘરે કોઈ છે નહીં, બાકી તમારે કરવું ન પડે. અમારે તો ડીશે નથી ઉપાડવી પડતી જમવાની. હું ઉપાડી લઉં છું, પણ બ્લોગમાં બોલવું પડે લેવું. ના એવું એવા સંસ્કાર તો અમને મારા મમ્મી પપ્પા આપ્યા છે કે એવા સંસ્કાર તો અમને મારા મમ્મી પપ્પા આપ્યા છે. એટલે બસ હવે જેઠાલાલ જોઈ છે ઘડી, અને કેબીસીએ જઈશું બેસવા. દેવને દેખાડાય એમ છે નહીં. તો ચાલો મળીએ. તો ગાઈસ, મેં દેવને અત્યારે આટલું બધું કામ કરતા જોયા છે. કેટલી મહેનતથી વાસણ ઉઠે છે જુઓ. એટલી મહેનત મેં આને પહેલી વાર કરતા જોયો છે આટલા ટાઈમમાં. હે? હા, કોફી? ના એને નથી ખબર કે હું બ્લોગ શૂટ કરું છું. હું શું કહેતો હતો, જીવનમાં પરિવર્તન આવવું એ જરૂરી છે. એક ટાઈમ હતો જ્યારે આપણે ડીસે ગોતાવું પડતા, અત્યારે જો વાસણ ધોવાના દિવસ આવે. ઈ તો કેવા એંગલ. કઈ નહીં ગાઈસ, ફાઇનલી જો વાસણ ધોવાઈ ગયા છે. આપણે આપણું કામ કરી નાખ્યું છે. વેર જો કેવા જોરદાર છે. અને હવે નીકળવું છે આપણે કેબીસીએ બેહવા માટે.
પણ હમણાં એવો રેડી થઈ જશે ને કે બહાર કોઈને એમ થશે ને કે ભાઈ વાસણ ઉતરી આવ્યા છે. હા, એટલે હમણાં જોઈ તૈયાર થાય જ છે. તમને દેખાડું, શરૂ જ રહો, કન્ટિન્યુ જ રહો. જો મોઢું બોઢું ધોઈ નાખ્યું છે. હવે તૈયાર નથી થતો ભાઈ, કાંઈ હવે તૈયાર નથી થવું. આવું રેડી છે હવે, આમ જ રહી જવાનું છે. ના ના, તારે પાછું રિઝલ્ટ સારું આવે ને એટલે ન કોઈને ખબર પડે કે કેવડીક મહેનત. સ્પ્રે લગાવો તારે. ગાઈઝ એક મેં એને કાલ પ્રમ દિવસનું કામ સોંપ્યું છે ઘરે. સ્પ્રેનું નામ પૂછવાનું. આઈ રહ્યું નામ તો આઈ રહ્યું. નામ તો આવી રહ્યું, ક્યાં મળે એમ પૂછ. ક્યાં મળે ને કોન્ટેક્ટ નંબર પૂછવાનો છે. 5-10 હજારનો તો પાક્કો જ છે. હું છાંટી લઉં, લ્યો 5-10 હજાર વાળો સ્પ્રે. છાટો ચાલો. તો ગાઈઝ ફાઇનલી કેબીસીએ બેહી કરવીને આવી ગયા છીએ ઘરે, અને રસ્તામાંથી જો અમે સોડા લેતા આવ્યા છીએ. અત્યારે મન થયું હતું સોડા પીવાનું અમને બેયને, તો સોડા લેતા આવ્યા છીએ. અને અત્યારે વાગ્યા છે હવે 12:30, અને હવે હજી અમે ઘરે આવ્યા છીએ. આને થોડુંક ઇન્જેક્શન લેવાનું હતું એટલે વહેલા આવી ગયા આજે. અને હવે રીલ શૂટ કરશું, એનું કામકાજ પતી જાય પછી એકાદી 2 રીલ શૂટ કરવી છે, મસ્ત જોઈ છે ને એ. તો કાંઈ નહીં, હમણાં મળીએ આપણે થોડી વારમાં પાછા. જો ગાઈઝ અત્યારે અમે રીલ શૂટ કરીએ છીએ, એની મહેનત અત્યારે રાતના આ બધી મહેનતો ચાલુ છે, કોમેડી રીલ શૂટ કરીએ છીએ. કેમ કે નીરજભાઈ સવારે નીકળી જવાનું કહી છે, તો અત્યારે હવે અમે 2 રીલ્સ શૂટ કરીએ. 2 કરી નાખી છે, આ ત્રીજીની પ્રોસેસ ચાલુ છે, ને આની પછી હજી 1-2 કરવાની છે. તો અમે જલ્દી હવે શૂટ કરી લઈએ અને પછી મળીએ. અને સવારે વહેલા નીકળશે 5 વાગે, અને પછી 5-6 વાગે કાકાની લોકો આપણે ગામડેથી આવે છે અહીંયા, તો આપણે એમને લેવા જવા પડશે. તો આ વ્લોગ આપણે હવે સીધો સવારે જ પતાવશું, જ્યારે નીકળી જાય નીરજ ને બધું પતે પછી જ તે. તો કાંઈ નહીં, હમણાં મળીએ આપણે હવે થોડી વારમાં પાછા. અત્યારે બદામની જરૂર છે. અમારે બદામને વિડીયો રીલ્સ ઉતારવી છે. કાઢીને હાલ પાછો બોલ. અમારે વિડીયો રીલ્સ બનાવવા માટે બદામની જરૂર હતી, પણ બદામ છે નહીં એટલે કાજુ રાખ્યા છે. એટલે ખાસ કરીને કોઈ એમાં કમેન્ટ ન કરતા કે ભાઈ યાદાત છે. હા ભૂલી, આને બદામની જરૂર જ છે. એવું નથી, થોડુંક ઠંડુ થઈ ગયું છે વાતાવરણ બહુ ઠંડા है, ध्यान रखना यहाँ पे बहुत ठंडा है. ઠંડી પડે, ગરમી છે જ નહીં જરી કઈ. તો હું કહેતો હતો તું એટલે યાદ શક્તિ માટે બદામ જ હોય, પણ બદામ નથી એટલે અમે કાજુ યુઝ કરીએ છીએ. એટલે ખાસ કરીને કોઈ કમેન્ટ ન કરતા. અને તમે જો તમારી જો રીલ્સ જોવી હોય તો ઇન્સ્ટાગ્રામ આ બાજુ આવશે, આ બાજુ કેમ ગમે જા તું કે આ બાજુ રાખે ને અહીંયા. અહીંયા ઇન્સ્ટાગ્રામ છે, જોઈ લે તમે આઈડી સર્ચ મારીને. ઓકે બાય સારું, હાલો ગાઈઝ મળીએ રીલ શૂટ કરી પછી. ગાઈઝ અત્યારે જો કેવી મહેનત ચાલે છે. રીલ શૂટ કરવાની મહેનત. રીલ શૂટ કરવા માટે એક સ્પેશિયલ પેજ બનાવવું પડશે જેમાં લખેલું હોય BTS. હા, હાલ ઓકે ડન. ચાલો હવે કરી લઈએ શૂટ. શૂટ કરીને મળીએ. એમને આ પગે છે ને ઉપર કરીને તો ગાઈઝ આ જો અમે વ્લોગ અને રીલ શૂટ કરીએ છીએ એના એંગલ છે. અને થોડોક આ છે ને પગ ભેગા કરી નાખ. કઈ નહીં, હવે રીલ શૂટ કરીને પછી મળીએ. થોડોક વાયરલ કરો guys. ખૂણાનું શૂટ આવી ગયું છે, બારીનું આવી ગયું છે ને હવે આનો વારો છે. હવે અહીંથી અહીંયા ચડી ગયા પછી શૂટ આપણે કરવાનું છે અહીંયા બેસીને. એક ક્લિપ નાની એવી, પણ મહેનત બહુ જાજી છે આમાં. કઈ નહીં, હાલો મળીએ હમણાં ક્લિપ શૂટ કરીને પછી. આ ઘર વાળા બ્લોગ જોશે ને તારો તો ખીજાવાના છે કે નીરજ આવ્યા પછી. હાલો બંધ કરો હવે બ્લોગ. અહીંયા ચડતો હોય એવું નહીં દેખાડતો. ચડી કેવું ગાઈસ તમે માળીએ નહીં ભેગું થાય, અહીંયા જ કરવું પડશે. અહીંયા કેમ ચડશો? પડી તો વાગશે ઈ અલગ. રેવા દે, રાતે દવાખાને બંધ હોય. હાલો બરોબર થઈ ગયું, સેટ થઈ ગયું ગાઈસ. હાલો હવે શું કરવાનું છે?
તમારો પ્લાન કેવો લાગ્યો તને? એક નંબર પ્લાનિંગ હો ભાઈ નીરજ ની, એક નંબર રીલ્સ જોરદાર. પણ હવે હું ઉતરી કેમ સુસાઇડ કાઈ નહીં. હાલો ગાઈસ હવે બીજી રીલ શૂટ કરી લઈએ. આ જો આમ જો અમે કર્યું છે, જો રૂમ બતાવી ખાલી તો આખો રૂમ તમે જોવો ગાઈસ કેવો કર્યો છે. અત્યારે રીલ્સોની શૂટિંગ ચાલુ છે જોરદાર. બાકાજી કી બોલે છે અને હજી એકાદી રીલ્સ 2 શૂટ કરવાની છે હજી. તો કઈ નહીં હવે કરીને પછી મળીએ આપણે નિરાતે. મળીએ. હાલો આ પાછું હરખું મૂકી દઈ છે જેમ હતું હા. બધું પડ્યું ન રખાય. ઘરેથી બ્લોગ જોતા હોય તો જો પાછું દેવું મૂકે આ છે બધું ઉપર. ગોઠવી દઉં છું હું. કાંઈ હા. મેં વીખીને બગાડ્યું નથી ભાઈ. જોઈ રેડી ડન. હજી આ બધું હું હમણાં બધું હરખું કરીને પછી વિડીયો બનાવી લઉં હા. એટલે તમને ખબર પડી જાય. કાંઈ નહીં હાલો ગાઈસ. તો ગાઈસ 4-5 રીલ્સ તો ઉતારી નાખી છે અને આ જો કપડાય તમે જોયું એમ બદલી ગયા છે. રીલ્સ માટે જ બદલાવ્યા છે, આનાય બદલાવી નાખ્યા છે. અને મેં બદલાવ્યા નથી. તો? એકચ્યુઅલી મેં છે ને દેવનું ટી-શર્ટ બૂચ માર્યું છે. હવે બૂચ. દેવાનું નથી. બૂચ માર્યું છે ભાઈબંધ લઈ જાય છે હવે વાંધો નહીં કાંઈ. તો 4-5 રીલ્સ શૂટ થઈ ગઈ છે, હજી એક હવે બીજી ઉતારવાની છે આના માટે. હવે ઈ એના અકાઉન્ટમાં પોસ્ટ કરશે અને મને કોલેપ કરી દે. તો હવે કાંઈ નહીં, ઈ રીલ્સ સહિત શૂટ કરી લઈએ અને મળીએ પછી આપણે હવે ધીમે ધીમે. જો ઈ વિડીયોમાં ઈ રીલ્સમાં 10 મિલિયન જેવા વ્યૂ આવી ગયા તો અમે નહીં તમને બહુ જોવા મળી. આમ મુંબઈની બાજુ આવવું પડશે અમને જોવા માટે. નહીં હો ભાઈ, હું તો અહીંયા જ રહી. હું તમારી હારે જ છું ગાઈસ. હું જરી કઈ તે બહુ ઉપર નહીં વયો જાઉં, વયો નહીં જવાની જેમ હું તમારી જોડે જ રહીશ. ક્યાંય કોઈ જવાનું નથી. એક રીલ્સમાં થોડું કઈ કોઈ વયું જાય. તમારી હારે જ છીએ ભાઈ, અહીંયા જ. અમારી રીલ એટલી બધી નથી ચાલતી. હા બસ વધારે નહીં, 1 મિલિયન કરાવી દેવું હા બસ તોય બહુ છે, એટલું તો ઘણું. તો કઈ નહીં હાલો મળીએ હમણાં થોડી વારમાં. તો ગાઈસ 4 વાગે છે અને કાકાની લોકો પહોંચી ગયા છે. ફોન આવ્યો તો હવે હું જાઉં એ લોકોને લઈ આવું અને નીરજને ઉડાવી દીધો છે ઘડીક પાછો. હજી 4 વાગે એટલે 5-5:30 6 વાગ્યા સુધી સુઈ જાય તો ઊંઘ થઈ જાય. પછી એને નીકળવું સવારે. હવે જોઈએ ઉઠી જાય તો નીકળે છે, બાકી જોયું જાય હવે. કાંઈ નહીં હાલો મળીએ હવે પછી નીરજ. ગાઈસ ફાઇનલી નીરજ નીકળે જ છે હવે. આજે જો આ મહેનત કરીને બધું બાંધે છે હવે એનો સામાન. રાતે જ આ કપડાં મળ્યા હતા ને પાછું દિવસે ને દિવસે. હા હવે તૈયાર થઈ ગયો છે અને અત્યારમાં નીકળે છે હવે. ફાઇનલી નીકળી જ જવું છે. મેં એને કીધું પણ હવે કે નીકળી જ જવું છે હવે. 6:30 થઈ ગયા છો, વહેલા નથી. 6:30 થઈ ગયા છે. વહેલા જ છે ને એ બધા ઉઠશે ને બ્લોગ જોતા તો અહીંયા પાછું પોગી ગયો છે. ક્યાંથી પૂગ્યા છે? આ બ્લોગ હજી અઠવાડિયા પછી આવશે ને. એમ કઈ બોલવાનું ન હોય અમારે. છોકરો બોલવા કાંઈ નહીં હાલો ગાઈસ. નીરજ જવા નીકળે છે. ખુશી કે પલ કહા ઢૂંઢું. બસ લે હવે નીકળે છે નીરજભાઈ. ફાઇનલી એમનો મેપ નખાઈ ગયો કે ભાવનગરનો 8 કલાક એટલે 9 કલાક પહેલા પાકી. ભાવનગર જવાનું છે, પછી ત્યાંથી મહુવા જવાનું છે. અને મને અત્યારે ઓલું ગીત યાદ આવે છે, અભી અભી તો આયું, અભી. કાંઈ નહીં હાલો નીકળો ભાઈ. હારું હાલ મળીએ. જય માતા. જય માતાજી. હાય પાછો. વિડીયો ચાલી જશે તો પાછા વિડીયો બનાવવા આવીશું. હા રીલ્સ બનાવવા. હારું હાલ. સારું હાલ ભાઈ. નીરજ હો. હા તો ભાઈ ગાઈસ નીરજ તો નીકળી ગયો છે હવે. મળીએ. તો ગાઈસ નીરજ તો નીકળી ગયો છે અને તમે જેમ જોયું આપણા બ્લોગમાં રીલ્સ શૂટ કરીને બહુ મજા આવી. તો કંઈ નહીં બસ. હા તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ. जाने नहीं देंगे तुझे